આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હલો હલો, હલો સર, ક્યાંથી બોલો છો? કોણ બોલો તમે? અમે જુનાગઢ જિલ્લામાં બોલી છીએ. શું નામ તમારું? પરસોત્તમભાઈ. પરસોત્તમભાઈ, આખું નામ? પરસોત્તમભાઈ દુધાભાઈ કથિરિયા. હા, કથિરિયા એટલે પટેલ હે ને? પટેલ, હા. હા, બરાબર. બોલો બોલો, કોના માટે હતું? એક હારાનું કરાવવાનું છે. હાલો, કેમ બાકી રહી ગયો? મારો હારો હા, રહી ગયો. કોઈ છે નહીં. એટલે હે, મેં મહારાષ્ટ્રમાં લગ્ન કર્યા છે. હા, મહારાષ્ટ્ર માટે જ મેં. અચ્છા, એવું છે? તો ન્યાનો હાળો છે? મારે બેસો દિવસ છે. એમને મારે તમે તમે ત્યાંથી લઈ આવ્યા ને હવે તમારે આ તો ઊંધું કર્યું તમે. હે દાંત કાઢી એવું છે. તમે એક તો મહારાષ્ટ્રમાં ગયા અને હવે એનું પાછું તમે ગોત્યો છે, તો એને મહારાષ્ટ્રમાં નથી મળતું? નથી મળતું ભાઈ, એના ગામમાં હતા ક્યાંય મળતું કોઈ દેતું જ નથી. એમાં તો આ એકલો છે. એના હે, બા બાપ ઓફ થઈ ગયા, ભાઈ ઓફ થઈ ગયો. હા હા, તે પૌણી ગયું, મોટી હતી. આ એક છે તે અહીં મારી બધું જુનાગઢ જિલ્લામાં રહે છે. માંડવીના કારખાનામાં જાય છે કામે. એટલે તમારે હારે રહે છે અત્યારે એમ ને? હા, મારી હારે જ છે તમે. કારખાનામાં કામ જાય છે. કેટલો પગાર આવે? 15,000 પગાર આવે. હે, અત્યારે જો આ સિંગ પોલવાનું વિયો જાય ને હા વાવણી થાય ને તાવ અહીંયા આયલા રાખે. હે પછી કાપી હાલે હે તાવ એક ધારો ને 6-7 મહિને એક ધારો આયલા રાખે. હા હા, એટલે એ એકલો રહી ગયો છે, ત્યાં મેળ નથી આવતો. એટલે એવું છે. મને એક ભાઈએ કીધું કે મેં કીધું આમાં કે તમે ફોન કરો, હે તમારે હે આવી જાય. મેં કીધું એના બાઇકમાં હોય તો થઈ હા જાય. હા, તો એવું જોઈ ને આમાં તો. એને ખાલી અહીંયા મકાન છે મહારાષ્ટ્રમાં. હે જમીન બમીન કઈ છે ને, મકાન છે 10 લાખ 10-11 લાખ નું મકાન ગણવાનું છે. ક્યાં 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 શહેરમાં છે? ભુસાવળ. ભૂસાવળ નું હે ને? હા, બરાબર. તમારા લગ્ન ક્યારે છે? મારા લગ્ન છે એના 10 વર્ષ થઈ છે ગયા. બાળકો છે? 2 છે. છોકરો હે છોકરી 2. તમે શું કરો છો? હું તો ખેતી કરું સાહેબ. કેટલી જમીન છે? મારે છે 12 વીઘા જમીન. 12 વીઘા છે, બરાબર. તો તમારે તેમાં તમારું ચાલતું હશે ને? મકાન છે તમારે? હા, અહીંયા મારા ઘરના મકાન છે. એમાં જ અત્યારે રહેતો હશે ને તમારો હાળો? અરે ભેગો જ રહે છે અહીંયા. પણ તો પછી હવે એને લગ્ન થાય ક્યાં જાય? પછી અટાણે આપણે ભેગો રહીએ, પછી ત્યાં એવું લાગે તો આપણે રૂમ રાખી દઈએ ને મારે ભેગો સાચવી. પછી ત્યાં એવું લાગે તો અહીં ક્યાંક રાખી દઉં, આપણે ભેગો જ રહે અહીં. ભેગો ને ભેગો રહે તો વાંધો નહીં કાંઈ તમને એમ? અટાણે આપણે ભેગો પછી એને ફોરવે તો દે ને પછી 2 માણસ રૂમ રાખી દઉં. પછી ઓલું મકાન છે ને હા ત્યાં નાખીને અહીં ક્યાંક લઈ દઈએ આપણે ભેગો એને. હા, ઓલું વેચીને અહીં લઈ દેવાય એમ ને? એટલે અહીંયા પછી રહ્યા ને કામ કરે. ભણેલો છે કાંઈ? ભણેલો 8. ને મરાઠી ભણ્યો છે ને? હા, મરાઠી ભણ્યો હોય ને. તમારા ઘરના ભણેલા છે? મારા ઘરના ભણેલા છે. એ તો 10 ભણેલા છે. તો હોશિયાર લઈ આવ્યા ભાઈ તમે. મને ગુજરાતી ભાવે, મરાઠી ફૂલ ભાવે. તમે ગુજરાતી તમારી વાત કરી લેજો. હા, બોલો. હા, બોલો કેમ છે? બસ સારું છે. હવે કઈક ગોતી દો તમે અમને. ગુજરાતી ફાવી ગયું એમ ને? ગુજરાત મારે તો ઘણા વર્ષ થઈ ગયા. મોવિયા હતી પેલા હું. ઓફ થઈ ગયા સમજ્યા? અરે વાહ. છોકરી ન્યાની છે મારે એક. બરાબર. ઠીક. પછી મેં બરાબર. લઈ આપેલા છે. ઠીક. અહીં તો રેડી છે ને હવે? હા, અહીંયા રેડી છે. બસ કઈ વાંધો નહીં. લ્યો, સારું. કાંઈ હા વાંધો તમારા ભાઈનું જ કરવાનું છે એમ ને? હા, મારા ભાઈ નું જ કરવું છે. હા. ત્યાંનું મકાન વેચાઈ જાય ને પછી અહીંયા લઈ જાવ કે લગ્ન બગન થઈ જાય પછી લેવાય ને તાત્કાલિક તો હું લે મેં કીધું. હા, તાત્કાલિક નો લેવા. સાચી વાત. પરણાઈ દે પછી રસ્તે ચડે ગાડી પછી આપડે કરાય ને. હા, ના પછી જ કરે. સાચી વાત. એટલે તમારી આઈડી ઓલું જોયું હતું ને એટલે મેં કીધું ફોન કરવા દે મેં કીધું આમાં. ના, એ સારું કર્યું. એટલે કે આપણે બોલો અહીં અમરેલી જિલ્લો બાબરાથી. ઠીક, બાબરાથી બોલો છો. આપણે યુટ્યુબમાં મેલીએ છો, ખબર છે ને? હા, જોયા તમારા વિડીયો જોયા ને? એટલે ફોન કર્યો તમને. ના, કાંઈ વાંધો નહીં. તો ભાઈનો ફોટો ને એવું હશે ને? હા, આ ફોટો છે ને. ઉંમર કેટલી થઈ ભાઈ?
એની છે 28 વર્ષ છે. 28 વર્ષ છે. હા 28 ગણી લેવાની. હા હા. એને આમ નામ નાટક શું હોય? નામ મરાઠી હરીશ નામ છે એનું. નામ શું છે? હરીશ. હરીશ. અને અટક કોષ્ટી. કોષ્ટી એમ ને? હા ઠીક. હા. મારા બાપુજી નામ સુધાકર. ઈ મારા બાપુજી ઓફ થઈ ગયા છે વર્ષ દીધા. એક ભાઈ હમણાં 8-9 મહિના તો પાસે થઈ ગયો. બરાબર. હા એટલે એને મમ્મી તો 8 વર્ષ થઈ ગયા ઓફ થઈ ગયા. એમ. હા એટલે મારા આઈડી જોઈને એમાં મેં કીધું ફોન કરવા દે. મેં કીધું આપણે કઈક થઈ જાય એના ભાગમાં તો. હા એ તો ભાગમાં હોય તો થાય. આમાં તો એવું જ હોય ને. બરાબર ને? હા એમ. ભલે કઈ રૂપાળી બહુ નથી જોતી આપણે, ભલે 5-6 ભણેલી હોય અને હા એવું બધું હોય ને તો કેવરાઈ જો. હા હાલ છે ઘર હાલે બસ. કાળી હોય તો હાલે એમ ને? હા એમ ઘરનું કઈ એને 2 માણસનું હાલે નું ગુજરાન બસ. નથી મોકલવાની. ઈ તો એ કામે તો એ ભાઈ હોશિયાર છે સમજે. હા એમ. એટલે કેજો એવું બધું હોય તો કે ફોટા બોટા આપણે યુટ્યુબ માં મેલશું આપણે. બરાબર. ફોન તો તમારી ઉપર જ આવશે. હા આની ઉપર કરજો ને એવું લાગે ને. હા તો કાંઈ વાંધો નહીં. તો તમારો ભાઈનો ફોટો હોય ને મોકલો પણ આમાં. હા મોકલું. તમે આવો આ બાજુ આવો એટલે. હા પાકું આવશું. એ બાજુ આવશું તો. હા ના કાંઈ વાંધો નહીં. એટલું કરજો ને તો તમારો આભાર એમ. હા. ના પાકું. કાંઈ વાંધો નહીં. હા તો તમને ફોટો મોકલી સમજ્યા. ફોટો મને WhatsApp માં અત્યારે જ મોકલો. આ નંબર ઉપરથી મોકલશો ને? હા આમાં ફોટો મોકલું છું. આમાં છે ને WhatsApp છે ને એમાં? હા તો આમાં અત્યારે મોકલો. હા બોલો. એટલે મેં કીધું આમાં ફોટો તમારા આ નંબર તમારા જ છે ને? આ નંબર આપણા જ છે. તમારું નામ શું? PL મારું. PL. નંબર નો સેવ કરો તો હું જીવન સાથી લખી મોકલું. તમારે WhatsApp ચાલુ છે આમાં? હા તો મોકલી દો. હાલો એટલે તમારો નંબર સેવ નો કરો. છોકરી ક્યાં નહીં હોય કે એ તો ગમે નથી ફોન કરે તમને એની હારે વાત કરવાની તમારે. બરાબર ને? આમાં હોય નહીં કાંઈ, પણ તમારો બાયોડેટા સાંભળીને કોક તમને ફોન કરે એમ હોય. બરાબર ને? હા કાંઈ વાંધો નહીં. બરાબર. ભલે હું લખીને મોકલું છે એમાં મોકલી દીજો. ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.